તો કરોડો લોકો પ્રયાગરાજના સંગમ પર આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે ત્યારે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ કુંભના મેળામાં પહોંચ્યા અને આસ્થાની ડૂબકી લગાવી। આજે મહાકુંભનો 9મો દિવસ છે। આજના દિવસે પણ 1 કરોડ જેટલા લોકોએ આસ્થાની ડૂબકી લગાવી, જેની સાથે સંખ્યા અત્યાર સુધીમાં 9 કરોડ આસપાસ પહોંચી ગઈ છે। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ 1 ફેબ્રુઆરીએ, જ્યારે પીએમ મોદી 5મી ફેબ્રુઆરીએ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 10મી ફેબ્રુઆરીએ મહાકુંભમાં આવશે। જોકે આજે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મહાકુંભમાં પહોંચ્યા હતા। સંગમમાં પૂજા કર્યા બાદ બડે હનુમાનજીના દર્શન કર્યા। તેઓ ઇસ્કોન પંડાલમાં ભંડારામાં સેવા આપવા માટે પહોંચ્યા। ત્યાં પહોંચી તેમણે પ્રસાદ બનાવ્યો। પ્રસાદ બનાવી ગૌતમ અદાણીએ કહ્યું, આજે મને આ મોકો મળ્યો, હું ખૂબ ઉત્સાહી છું। આ સાથે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવતીકાલે મહાકુંભમાં કેબિનેટની બેઠક યોજશે। આ બેઠકમાં હાજરી આપવા માટે આજે અનેક મંત્રીઓ પ્રયાગરાજ પહોંચી ગયા છે। મહાકુંભ મેળા મૌની અમાવસ્યા અને વસંત પંચમીના સ્નાનના 2 મોટા તહેવારો પહેલા રેલવેએ મોટો નિર્ણય લીધો છે। અચાનક 29 લાંબા અંતરની ટ્રેન રદ કરવામાં આવી છે। બીજી બાજુ એટીએસે મહાકુંભમાં ગંગાના પાણીની ચકાસણી શરૂ કરી દીધી છે। અગાઉ પણ સંગમ ખાતે દરરોજ પાણીનું ટેસ્ટિંગ કરવામાં આવતું હતું, પરંતુ હવે એટીએસ અને ડોક્ટરોની ટીમને તેમાં સામેલ કરવામાં આવી છે।